વિશ્વ રક્તદાન નિમિત્તે પારડી જીવદયા ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પમાં 60 રક્તની બોટલ એકત્ર। 14મી જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વના લોકોની ફાસ્ટ જીવનશૈલી, ફાસ્ટ ફૂડ તથા અકસ્માતોની ભરમારને લઈ ડગલેને પગલે વિવિધ બીમારીઓ તથા અકસ્માતને લઈ માણસને લોહીની જરૂરિયાત ઊભી થઈ રહી છે। ત્યારે રક્તની અછતને પહોંચી વળવા પારડી જીવદયા ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજના સહયોગથી વિશ્વ રક્તદાન દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મહત્તમ યોગદાન આપી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। પારડી ડીસીયુ સ્કૂલના વર્ષ 2005, 7 અને 8ના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા આટલા વર્ષો બાદ ફરી એક મંચ પર આવી સ્કૂલને આર્થિક મદદની સાથે આજના વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કરી પોતાનું ઋણ અદા કર્યું હતું। આ ઉપરાંત સંજય બારિયા 122મી વખત રક્તદાન કરી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ કેમ્પમાં 60 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી। આ રક્તદાન કેમ્પમાં પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી તથા એમની ટીમ, માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત બ્લડ બેંકના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વિશ્વ રક્ત દિવસ એટલે 14 જૂનના દિવસે જીવદયા ગ્રુપ અને મુસ્લિમ સમાજ અને ડીસીઓનું રિયુનિયન ગ્રુપ દ્વારા આજે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો ટાર્ગેટ 51 બોટલનો છે। તેમાં પારડીના મુસ્લિમ સમાજના આગેવાન સુરેશભાઈ, અખ્તરભાઈ, અમર મનિયાર, ઇબ્રાહીમભાઈ, અંકલ અને અમારા પાલિકાના માજી સભ્ય દેવેનભાઈ, રાજનભાઈ, ફાલ્ગુની ભટ્ટ અને પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલ, કેતનભાઈ પ્રજાપતિ, મહામંત્રી અને મારા પાનેર કમ્યુનિટી ગ્રુપના પ્રમુખ ઉમેશભાઈ અને મારા વલસાડનું આખું ગ્રુપ અહીંયા હાજર છે। અને હું બધાને ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ કહું છું કે પોતાનો કિંમતી સમય કાઢીને એ લોકો અહીંયા આવીને બ્લડ દાન કર્યું છે। હજુ રક્તદાનને હું ખાસ અપીલ કરું કે તમે રક્ત આવીને દાન કરો। દુનિયામાં સૌથી મોટું દાન હોય તો રક્તદાન છે અને જીવદયા ગ્રુપનું હંમેશા ટાર્ગેટ રહે છે કે સમાજને કોઈ બી પારડીના બ્લડ બેંકથી કોઈ પણ સામાન્ય માણસથી ખાલી ના જાય, એ અમારો વિશેષ અભિયાન ચાલે છે। અને હું ખાસ કરીને સ્ટાફ લોકોને બી, ડોક્ટર કુરેશી સાહેબ, દિનેશભાઈ સાકરિયા સાહેબ, કલ્પેશ પરમાર, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।